જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9ના ગણિત વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેમાં વિભાગ બી નું પ્રકરણ નંબર 9. તો શરૂ કરીએ આજના વિડીયોને. આજનો તમારો પહેલો પ્રશ્ન છે કે ચક્રીય ચતુષ્કોણ PQRS ની અંદર ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80 હોય તો S અને Q શોધો. સૌ પ્રથમ તો પહેલા આકૃતિ દોર લેવાની. હંમેશા યાદ રાખજો, જે પણ ત્રિકોણમિતિના જેટલા બી ચેપ્ટર આવે, ત્રિકોણ છે, રેખાખૂણા છે, બરાબર, ચતુષ્કોણ છે અને પછી વર્તુળ છે, આની અંદર આકૃતિ બને ત્યાં સુધી દોરવી, જેથી કરીને દાખલો ગણવો સહેલો લાગે અને સમજાય પણ. હવે જુઓ, અહીંયા તમને શું કીધું છે કે ભાઈ ચતુષ્કોણ છે એ કેવો છે? ચક્રીય ચતુષ્કોણ. એટલે વર્તુળમાં એક ચતુષ્કોણ છે, PQRS ચક્રીય ચતુષ્કોણ છે, અને એમાં એક માપ તમને આપ્યું છે કે ભાઈ ખૂણો S, આ જે છે આ ખૂણો S, એના માંથી જો Q બાદ કરવામાં આવે તો 80 મળે. એટલે ખૂણો S માઇનસ Q બરાબર 80 થાય. બરાબર. હવે તમને ગોતવાનું એવું કીધું છે કે ભાઈ પાછા આ ખૂણા S અને Q જ શોધવાના છે. બરાબર. તો હવે ચક્રીય ચતુષ્કોણનો એક ગુણધર્મ છે કે ખૂણો S વત્તા ખૂણો Q તમે કરો એટલે કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપનો જે સરવાળો છે એ 180 થાય. હવે S માઇનસ Q બરાબર 80 છે, એમાંથી એક ખૂણાનો આપણે કિંમત તરીકે લઈએ તો જોઈએ કે ચતુષ્કોણ PQRS ચક્રીય ચતુષ્કોણ હોવાથી તેના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. તો ખૂણો Q વત્તા ખૂણો S બરાબર 180, જેને મેં સમીકરણ નંબર 1 કહી દીધું. હવે અહીં આપણે આપ્યું છે ખૂણો S માઇનસ Q બરાબર 80 થાય, તો ખૂણો S બરાબર શું થાય? તો કે માઇનસ Q આ બાજુ આવી જાય એટલે 80 વત્તા Q, આને મેં સમીકરણ નંબર 2 કહી દીધું. ત્યારબાદ કીધું છે કે ભાઈ સમીકરણ 2 ની જે કિંમત છે એને એકમાં મૂકતા ખૂણો Q વત્તા 80 વત્તા ખૂણો Q બરાબર થાય 180. તો અહીંયા બે વાર ખૂણા Q આવે એટલે 2 ખૂણો Q. હવે આ જે 80 હતા એ બરાબરની આ બાજુ જાય એટલે 180 માંથી બાદ થાય તો તમને 2 ખૂણો Q બરાબર મળે 100. તેથી ખૂણો Q બરાબર મળે 50. આ 50 છે એને આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ તો S બરાબર 80 વત્તા 50 એટલે S નું માપ તમને મળે 130. ત્યાર પછી તમારો પ્રશ્ન, P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે, બિંદુ C એ ગુરુચાપ AB પરનું A અને B થી ભિન્ન બિંદુ છે. હવે ACB 60 હોય તો તમારે ABB શોધવાનું. એટલે આ રીતનું કોઈ વર્તુળ છે, એમાં આ જે AB છે એ જીવા છે અને ત્યાંથી ભિન્ન ગુરુચાપ ઉપર એક બિંદુ આ C આવેલું છે. હવે આપણે નહીં કીધું જો ACB એટલે કે આ માપ છે એ 60 હોય તો તમારે આ કેન્દ્ર આગળ જે ખૂણો બને એનું માપ શોધવાનું છે. તો અહીં P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે અને ACB 60 છે. હવે પ્રમેય એક હતો 9.7. અહીં એવું કહેતો હતો કે આ જે ચાપ છે, બરાબર, જીવા દ્વારા જ નીચે આ એક લઘુચાપ અને ગુરુચાપ બને, તો એને આ વર્તુળના બાકીના ભાગ ઉપર જે ખૂણો બનાવે ને એના કરતાં કેન્દ્ર પાસે જે ખૂણો બનાવે ને એના કરતાં બમણો હોય. બરાબર, એટલે કે ડબલ હોય. તો APB એટલે કેન્દ્ર પાસે બનાવેલ ખૂણો એના બરાબર શું થાય? તો કે 2 ગુણ્યા બીજા કોઈ બિંદુ પાસે બનાવેલ ખૂણો. એટલે કે અહીંયા આપણે C પાસે ખૂણો બને ACB, એટલે આપણે લખ્યું છે 2 ગુણ્યા ખૂણો ACB. ACB નું માપ 60 છે એટલે 2 ગુણ્યા 60 થાય અને APB તેથી થાય 60 ગુણ્યા 2 એટલે 120. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 8.5 સેમી છે, AB વર્તુળનો વ્યાસ છે અને C અર્ધવર્તુળ પરનું બિંદુ છે. જો BC બરાબર 8 સેમી હોય તો તમારે AC ગોતવાનું. હવે આની આકૃતિ કંઈક આ રીતની થોડીક ઝાંખી થઈ જશે મિત્રો. બરાબર, વર્તુળ છે, એમાં કેન્દ્ર P છે અને આ AB એનો વ્યાસ છે. AB વ્યાસ છે એટલે PB અને P એ શું થઈ? ત્રિજ્યા. ત્રિજ્યાનું માપ 8.5 સેમી આપ્યું. બીજું અર્ધવર્તુળ ઉપર બિંદુ C આવ્યું અને BC નું માપ 8 સેમી આપ્યું. તમને ગોતવાનું કીધું આ AC એટલે કે આ બાજુ ગોતવાની છે. હવે અહીં P કેન્દ્રિત વર્તુળનો વ્યાસ AB છે તથા ત્રિજ્યાનું માપ 8.5 સેમી અને BC બરાબર 8 સેમી અને બિંદુ C અર્ધવર્તુળ પરનું બિંદુ છે. હવે અર્ધવર્તુળ પરનું બિંદુ હોય ને એટલે પ્રમેય 9.7 માં 3 વિકલ્પ હતા ટોટલ. બરાબર, ધ્યાનથી જોશો તો એમાં એક એવું કહે છે કે ભાઈ જો કોઈ બિંદુ આ રીતે અર્ધવર્તુળ પર આવ્યું હોય ને તો એ 90 નો ખૂણો બનાવે, એટલે કે કાટખૂણો બનાવે. તો ખૂણો ACB તમને મળે પ્રમેય ઉપરથી 90. વ્યાસ AB બરાબર તો શું થાય? તો કે 2 ગુણ્યા ત્રિજ્યા. તેથી 2 ગુણ્યા 8.5 એટલે 17 સેમી. હવે અહીં જુઓ કે આ C ખૂણો છે એ કાટખૂણો મળી ગયો એટલે આ AB થાય કર્ણ અને આ 2 થાય એની પાસેની બાજુઓ. તો પાયથાગોરસનો પ્રમેય એવું કહે કે ત્રિકોણ ABC ની અંદર જો આ કોઈ ખૂણો કાટખૂણો છે, બરાબર, એટલે કે આ ACB માં, સોરી એ નામ તો જો કે કોઈ કાંઈ ફેર ના પડે પણ કાયદેસર આપણે લાઈનમાં જઈશું. ACB માં ખૂણો C બરાબર 90 છે. પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય? તો કે કર્ણ AB નો વર્ગ બરાબર બાજુ AC નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે AB તમને 17 મળ્યું, 17 નો વર્ગ બરાબર થાય AC નો વર્ગ વત્તા 8 નો વર્ગ. 8 થાય આપણે રકમમાં આપ્યું BC નું માપ, તો AC નો વર્ગ બરાબર શું થાય? તો કે 8 નો વર્ગ આવી જાય 17 ના વર્ગની સાઈડ એટલે કે બરાબરની બીજી બાજુ, એટલે માઇનસ થઈ જાય. 17 નો વર્ગ થાય 289 અને 8 નો વર્ગ થાય 64. તો 289 માંથી 64 બાદ કરો એટલે 225 મળે, પણ AC ના વર્ગ બરાબર તમને 225 મળે છે. તો તેથી AC તમને કેટલું મળે છે? 15 સેમી. યાદ રાખજો, આવા દાખલાની અંદર એકમ લખવાનું ક્યારેય ભૂલાય નહીં. AC તમને 15 સેન્ટીમીટર મળે છે. ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ. O કેન્દ્રિત વર્તુળનો વ્યાસ 20 સેમી છે, જીવા AB ની લંબાઈ 12 સેમી છે, તો AB નું O થી અંતર શોધો. અહીંયા કંઈક આકૃતિ તમારી આ રીતની બને
કે ભાઈ ઓ કેન્દ્રિત વર્તુળ છે બરાબર, એમાં કોઈ વ્યાસ છે, વ્યાસ આપણને કીધો નથી એટલે આપણે આપણી રીતે નામ આપી દીધું MN. હવે એમાં એક જીવા છે AB, એ જીવા ABનું તમારા કેન્દ્ર ઓથી અંતર છે ગોતવાનું છે. તો અહીંયા આપણે કહીએ કોકેન્દ્રિત વર્તુળનો વ્યાસ MN બરાબર 20 સેમી છે તથા જીવા ABની લંબાઈ 12 સેમી છે. હવે કેન્દ્ર O માંથી જીવા AB પર લંબ OC રચો બરાબર. આપણે આપણી રીતે OC લંબ રચ્યો તો એક પ્રમેય 9.3 એવું કહે કે જો કેન્દ્રમાંથી જીવા ઉપર લંબ દોરવામાં આવે તો એ જીવાના બે સરખા ભાગ કરે એટલે કે દુભાગે બરાબર. તો BC બરાબર થાય 1/2 AB અને AB નું માપ 12 છે તો એનું અડધું થાય એટલે કે BC તમને મળે 6 સેમી. વ્યાસ છે બરાબર, એ વ્યાસ બરાબર તો શું થાય તો કે 2 ગુણ્યા ત્રિજ્યા થાય. તો તેથી ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2, વ્યાસનું માપ 20 હતું એને ભાગ્યા 2 કરીએ એટલે આપણે ત્રિજ્યા મળે 10 સેમી. આ ત્રિજ્યા ગોતવાનું કારણ એ છે મિત્રો, આકૃતિની અંદર ધ્યાનથી જોશો તો તમારે આ ભાગ ગોતવાનો છે. એમાં આપણે અહીંયા લંબ રહીશું એટલે 90નો ખૂણો અને આ જે ત્રિજ્યા છે એ આપણા આ ત્રિકોણ માટે કર્ણ બનશે, એટલા માટે આપણે ત્રિજ્યા શોધવી જરૂરી છે. તો તેથી OB બરાબર ON બરાબર થાય 10 સેમી અને OB નો ON બે ત્રિજ્યા છે, ત્રિજ્યા એક વર્તુળની હોય એટલે સમાન જ હોય. ત્રિકોણ OCB ની અંદર ખૂણો C બરાબર 90 છે. પાયથાગોરસના પ્રમેય મુજબ OB એટલે કે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ છે OB એનો વર્ગ બરાબર OC નો વર્ગ વત્તા BC નો વર્ગ. OB નું માપ 10 છે એનો વર્ગ બરાબર OC નું આપણે ગોતવાનું છે. OC એટલે કે ભાઈ કેન્દ્રથી લઈને જીવા સુધીની લંબાઈ અને BC નું માપ આપણને મળ્યું 6 એનો વર્ગ. OC નો વર્ગ બરાબર શું થાય તો કે આ 6 નો વર્ગ છે બરાબરની બીજી બાજુ જાય એટલે માઇનસ થાય. 10 નો વર્ગ 100 એમાંથી -6 નો વર્ગ એટલે 36. OC નો વર્ગ બરાબર મળે 64, તેથી OC મળે તમને 8 સેમી બરાબર, જે શું છે જીવાનું કેન્દ્રથી અંતર છે 8 સેમી. ત્યારબાદનો પાંચમો દાખલો, ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD બિંદુ P માં છેદે. DBC નું માપ 70 અને BAC 30, તો BCD શોધો. અહીંયા ધ્યાનથી જોઈએ તો એક ચતુષ્કોણ છે બરાબર, ચક્રીય ચતુષ્કોણ ABCD, એમાં AC અને BD ના જે વિકર્ણો છે ચતુષ્કોણના એ બિંદુ P માં છેદ્યા. DBC એટલે કે આ ખૂણો આપણને આપ્યો હોય 70 અને બીજો BAC એટલે કે આટલો ખૂણો આપ્યો આપણને 30. હવે આપણે ગોતવાનો કયો છે બીજા રંગથી બતાવો. આ જે ખૂણો દેખાય છે BCD એ આપણે ગોતીને દેવાનો છે. હવે DBC બરાબર DAC થાય. આ DBC આ જે ખૂણો છે એના બરાબર શું થાય આ DAC આ જે ખૂણો છે શું કામ તો કે એવું પ્રમેય 9.8 કહે. પ્રમેય 9.8 શું કહે તો કે એક જ વૃત્તખંડમાં બનેલા કોઈ ખૂણા હોય ને તો એ સમાન હોય. તો DAC કેટલું થશે 70, કારણ કે DBC આપણને રકમમાં 70 આપ્યો. હવે DAB અહીંયા ધ્યાનથી જોઈએ આ ખૂણો તો એ બે ખૂણાથી બન્યો, એક ખૂણો DAC અને વત્તા BAC આ સમકોણ બનાવે એટલા માટે. તો DAB બરાબર DAC નું માપ 70 છે મળ્યું અને BAC આપણને રકમમાં આપ્યું 30, તો તમને DAB કેટલું મળે 100. આ DAB એટલું 100 મળ્યો. ચક્રીય ચતુષ્કોણ છે સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય તો આપણે કહીએ કે DAB વત્તા BCD બરાબર 180. પ્રમેય 9.10 એ જ છે કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય. ગોતવાનું છે BCD, તો DAB નું માપ થઈ જાય બરાબરની બીજી બાજુ એટલે કે માઇનસ થાય 180 માંથી 100, તો તેથી તમને BCD નું માપ છે મળશે 80. તો મિત્રો આપણું જે ચેપ્ટર હતું એ થાય છે અહીંયા પૂરું. આપણે જલ્દીથી જ એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.